જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. કેટલી ઝડપથી નવા બદલાવ આવે તેનું એક્ઝામ્પલ તમે તમારી સામે જોઈ રહ્યા છો. આ ટાવરનું અસ્તિત્વ ગઈકાલ સુધીની હતું, પણ આજે અચાનક દેખાવા માંડ્યો છે. વીજળી બચાવનારાને એકદમ સિરિયસલી લઈને સ્વિચ બંધ કરી દીધી અને લિફ્ટના સહારે આપણે પહોંચી ગયા હતા છોકરાઓ ડાન્સ કરે તે જોવા માટે. અક્ષય સર બરોબર ડાન્સ કરાવતા છે, પ્રોગ્રામ આવતો છે એટલે જોઈ લો ભાઈ. અને ફટના કારા થોડાક હોય ને તે બધાને ધંધે લગાડેલા છે આજે સરે. બરોબર લેફ્ટ રાઈટ લઈ લાખી જોઈ કે જ્યાં ઊંચા નીચા કરાવ્યા. વ્લોગ માટે વ્યૂ રેકોર્ડ કરતો હતો અને તમારા ભાઈને હિડન ટેલેન્ટ હાથ લાગી ગયું છે. આ જુઓ ભાઈ, બે સ્ટુડન્ટ જોઈ કે બબ્બર એમ પોતાનું હિડન ટેલેન્ટ બતાવી રહ્યા છે. આ જોઈ લો ભાઈ, ચેતન સર અને નીલ સર કંઈક ગંભીર કામ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. બહુ સિરિયસ થઈ ગયેલા. બધું કામકાજ પતાવીને આપણે ઘરે જવા માટે નીકળ્યા છે. આજે સ્કૂલ પરથી નીકળતા ઘણું જ મોડું થઈ ગયું, 4:30 ઉપર થઈ ગયેલા હતા. તો મોડું નીકળવાનું કારણ તો એવું કે શનિવારે સ્કૂલમાં પ્રોગ્રામ છે, તેનું થોડુંક પ્રિપેરેશન ચાલતું હતું. વ્યૂની મજા રહેતા રહેતા આપણે આ ઘરે મંજિલ તરફ આવવા માટે નીકળી ગયા છે. વરસાદ પડતો નથી, ખાલી વાદળ ઘેરાયા કરતા છે. અંબાલાલની આગાહી પણ બધી જૂઠી પડવા માંડી. દૂરથી જોઈને ત્યાં તો મને એવું જ લાગ્યું કે રિક્ષા પર આ માણસ બહુ બધું કંઈ 4 ને એવું લઈ જતો છે, પણ હજી કાંઈ વાત ખબર પડી કે ભાઈ બાજુમાં એક બીજો ટેમ્પો હતો એમાં ભરતા હતા. ઘરે આવી ગયા તો ઝરમર વરસાદ ચાલતો હતો. એ જ ઝરમર વરસાદમાં આપણે વાડીએ જવા માટે નીકળ્યા ત્યારે આપણને હલકું મેઘધનુષ જોવા મળ્યું. બહુ ઝાંખું હતું એટલે પ્રોપર દેખાતું નથી. આજે લગભગ 10 દિવસ પછી વાડીની મુલાકાત લીધી છે. ત્યાં આપણને આ ફૂલ છે બહુ ગમે છે. આ જો ભાઈ, વાડીએ ધીધણ નાખેલી બબ્બર ઉગેલી છે. આનું હવે આપણે થોડા સમય પછી ખાતર કરશું. ચલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.